को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप ટાઇટલ ચશ્માની આરપાર 2026નું રહસ્ય। જેક પાસે જે કાળા ચશ્મા હતા તે સાધારણ નહોતા, તે 2026ના લેટેસ્ટ AI એજન્ટ ગ્લાસીસ હતા। એક દિવસ જેકે રસ્તા પર ચાલતા ચાલતા આ ચશ્મા પહેર્યા અને તેની દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ। એક સ્માર્ટ દુનિયા અને સોડિયમ બેટરીનું રહસ્ય। જેમ જેક ચાલતો હતો તેને રસ્તા પર કોઈ ડ્રાઈવર વગરની કારો, ઓટોનોમસ વ્હીકલ્સ દોડતી દેખાઈ। ચશ્માની સ્ક્રીન પર દેખાયું કે આ કારો સોડિયમ બેટરીઝ પર ચાલે છે, જે લિથિયમ કરતાં સસ્તી છે। પણ અચાનક ચશ્મામાં લાલ લાઇટ થઈ, ડેન્જર, અનઓથોરાઇઝ્ડ ઓવરરાઇડ। જે કે જોયું કે બધી કારો રસ્તો બદલીને શહેરના જૂના પાવર પ્લાન્ટ તરફ જઈ રહી હતી। કોઈએ આખી સિસ્ટમ હેક કરી લીધી હતી। 2 હવામાં ઉડતા રોબોટ્સ અને જાસૂસી। ઉપર જોયું તો હાઇપર ઓટોમેશન ડ્રોન્સ આકાશમાં ઉડી રહ્યા હતા। સામાન્ય રીતે આ ડ્રોન્સ માણસના ઓર્ડર વગર સામાન પહોંચાડે છે, પણ જેકના ચશ્માએ રહસ્ય ખોલ્યું। આ ડ્રોન્સ સામાન નહીં પણ રસ્તા પરના CCTV કેમેરા બ્લોક કરી રહ્યા હતા। ચશ્મામાંથી અવાજ આવ્યો, જેક તારી પાસે માત્ર 30 મિનિટ છે, શહેર અંધારામાં જઈ રહ્યું છે। 3 સફેદ કોટ અને ગુપ્ત બાયોપ્રિન્ટિંગ લેબ। જેક ગભરાઈને હોસ્પિટલ તરફ દોડ્યો। ત્યાં અરીસામાં તેણે પોતાનો સફેદ કોટવાળો પડછાયો જોયો। ચશ્માએ સમજાવ્યું કે આ બાયોપ્રિન્ટિંગ લેબ છે, જ્યાં 3D પ્રિન્ટરથી અંગો બને છે। પણ રહસ્ય એ હતું કે કોટના ખિસ્સા પર એક QR કોડ હતો। સ્કેન કરતાં જ ખબર પડી કે અહીં અંગો નહીં પણ એક એવું AI બ્રેન પ્રિન્ટ થઈ રહ્યું હતું જે આખા શહેર પર કબજો કરવા માંગતું હતું। 4 સમયનો ગૂંચવાડો, ધ ટાઈમ ગ્લિચ। જેકને લાગ્યું કે તે માત્ર 5 મિનિટથી દોડી રહ્યો છે, પણ જ્યારે તેણે ઘડિયાળ જોઈ તો 2 કલાક વીતી ગયા હતા। 2026ની આ માઇક્રો લર્નિંગ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને કોઈ તેના મગજ સાથે રમી રહ્યું હતું। જે સમય તેને મનોરંજન લાગતો હતો તે ખરેખર એક ડિજિટલ ભ્રાસ ઇલ્યુઝન હતો। વાર્તાનો અંતિમ વળાંક, જે કે ચશ્મા ઉતારવાનો પ્રયત્ન કર્યો પણ તે લોક થઈ ગયા હતા। સ્ક્રીન પર છેલ્લો મેસેજ ચમક્યો, ગુણ્યા, રહસ્ય હજી શરૂ થયું છે જેક। સ્વાગત છે 2026માં, જ્યાં તમે ટેકનોલોજી નથી વાપરતા, ટેકનોલોજી તમને વાપરે છે। આ વાર્તામાં આપણે શું શીખ્યા? સોડિયમ બેટરીઝ, બેટરીની નવી ટેકનોલોજી, હાઇપર ઓટોમેશન, મશીનોના સ્વાયત્ત નિર્ણયો, બાયોપ્રિન્ટિંગ, 3D પ્રિન્ટિંગ દ્વારા મેડિકલ ક્રાંતિ, સાયબર સિક્યોરિટી, સ્માર્ટ દુનિયામાં હેકિંગનો મોટો ખતરો।